અકોટા ગાય સર્કલ પાસે આવેલ આરબી મોબાઈલ નામની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં લગભગ 30,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી। અકોટા ગાય સર્કલ પાસે આવેલ વૃંદ કોમ્પ્લેક્સ કદમ હોસ્પિટલની બાજુમાં આરબી મોબાઈલ નામની દુકાનમાં ગત મોડી રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો। ત્યારે આજે વહેલી સવારે દુકાન માલિક આવ્યા અને શટરનું લોક તૂટેલું જોતા દુકાન ખોલીને જોતા દુકાનમાં કુલ લગભગ 30,000ના મુદ્દામાલની આસપાસ ચોરી થઈ હતી તેમ દુકાન માલિકે જણાવ્યું હતું। મોબાઈલ દુકાનમાં રોકડા રૂપિયા સહિત એક મોબાઈલ ફોન અને એક્સેસરીઝની ચોરી થઈ હતી। દુકાન માલિકના જણાવ્યા અનુસાર 2 વાર પોલીસ કંટ્રોલમાં ફોન કર્યા બાદ પોલીસ આવી હતી। ત્યારબાદ અકોટા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। અગાઉ પણ વૃંદ કોમ્પ્લેક્સમાં ચોરીના બનાવ બન્યા છે, છતાં પણ પોલીસ દ્વારા કડક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવતી નથી તેમ મોબાઈલ શોપના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું। હવે જોવાનું રહ્યું કે અકોટા પોલીસ દ્વારા ચોરને કેટલા સમયમાં પકડી પાડી આ ચોરીના બનાવોથી વેપારીઓને ન્યાય અપાવશે। આ અકોટા ગાય સર્કલથી લેફ્ટ સાઈડ મારીને વૃંદ કોમ્પ્લેક્સ છે, એમાં અમારી આરબી મોબાઈલ કરીને શોપ છે। એ સવારના ટાઈમે અમે શોપ ખોલવાના ટાઈમે અહીંયા આવ્યા ખોલવા તો શોપના નકુચા તૂટેલા હતા અને દુકાનમાં જોયું તો બધો સામાન વેરવિખેર હતો અને સીસીટીવી કેમેરા બી તોડી નાખ્યા। બધું સામાન જોયું તો કાઉન્ટરમાં લગભગ 10,000 થી 12,000 રૂપિયા રોકડા હતા, 8,000 થી 10,000 રૂપિયાનો ફોન અને 5,000 થી 7,000ની એસેસરીઝ હતી। અને આ 6 મહિના પહેલાં આ જ કોમ્પ્લેક્સમાં 10 થી 12 દુકાનોના તાળા તૂટ્યા હતા। એટલે કોઈ જાતની અહીંયા શું ખબર પોલીસ બંદોબસ્ત હોય તો અમને કંઈ કહી નહીં શકતા, પણ અમને વિનંતી છે કે આ રીતે જો અવારનવાર અમારી રિપેરિંગની દુકાન છે, લાખો રૂપિયાના અહીંયા ફોન જો રિપેરના આવે છે, હવે અમે ક્યાંથી ભોગવીશું? કસ્ટમર અહીંયા અમને એવું કહે કે અમારો 10 લાખ 1.5 લાખનો આઈફોન હતો, હવે મંદીના માહોલમાં અમે ક્યાંથી આપીશું? અમે ક્યાંયથી ઘરમાંથી પૈસા આપીશું? શું કસ્ટમરને ઘરમાંથી અમે પૈસા આપીશું? એટલે અમને વિનંતી છે કે કડક કાર્યવાહી કરો આ ચોરોના સામે, અને અહીંયા જે નાઇટ પેટ્રોલિંગ છે વધાવો, યા તો પછી અહીંયા પોઈન્ટ મૂકો તમે। આ અવારનવાર રફીકભાઈ મારું નામ છે, અવારનવાર આ રીતે બનાવ બને છે, તો અમને ખાસ વિનંતી છે કે તમે કંઈક ને કંઈક આનો નિકેલ લાવો, ઉકેલ લાવો।